ગુજરાત માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરવાના છે। આજે આપણું બજેટ છે। આજે ગુજરાત રાજ્યનું બજેટ સવારે 11 વાગે રિલીઝ કરવામાં આવશે। આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026 અને 27 માટે રાજ્યનું બજેટ રજૂ કરશે। તેઓ સતત 5મી વખત ગુજરાત સરકારનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજેટમાં લગભગ 15% જેટલો વધારો નોંધાય તેવી સંભાવના છે। પ્રાથમિક અંદાજ મુજબ બજેટનું કદ રૂપિયા 3.90 લાખ કરોડથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ગત વર્ષે 2025 અને 26માં રાજ્ય સરકારે 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું। આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાને રાખી અને આ બજેટમાં ચૂંટણીલક્ષી ઝલક જોવા મળી શકે છે। શહેરી અને ગ્રામ્ય વિકાસ માટે નવી યોજનાઓ, માર્ગ અને પાણી પુરવઠા પ્રોજેક્ટ્સ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધારાની ફાળવણી તેમજ કલ્યાણકારી યોજનાઓ અંગેની જાહેરાતો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ ખાસ કરીને ગ્રામ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને લાભ થાય તેવા પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે। આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જીએસટી વસૂલાત, સ્ટેમ્પ ડ્યુટી અને ઉદ્યોગ ક્ષેત્રની આવકમાં થયેલી વૃદ્ધિને ધ્યાનમાં લેતા આ વખતે 7 થી 10% જેટલો વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। અંદાજિત રૂપિયા 20,000 કરોડથી રૂપિયા 30,000 કરોડ સુધીનો વધારો થવાની પણ ચર્ચા છે।